ડેડિયાપાડાના ધારાસભ્ય 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ બેઠકમાં હાજરી આપી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 80 દિવસના જેલવાસ બાદ પ્રથમ વખત રાજપીપળામાં કલેક્ટર કચેરી ખાતે આયોજનની બેઠકમાં હાજરી આપી હતી। બેઠક ચાલુ થતાં પહેલાં જ તેઓ સીધા જ કલેક્ટરની ઓફિસમાં પહોંચ્યા હતા અને માંગ કરી હતી કે મીટિંગમાં સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ કરનાર એક વ્યક્તિની હાજરી રાખવામાં આવે, બાકી પૂર્વ આયોજિત કાવતરામાં ભાગરૂપે ફરીથી મને ખોટા કેસોમાં ફસાવી શકાય એવી ભીતિ ન બને। અને કલેક્ટરની ચેમ્બર બાદ તેઓ સીધા જ મીટિંગ રૂમમાં પહોંચ્યા હતા। ત્યાં હાજર કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ રૂમમાં કાચની પાણીની બોટલ અને કાચનો ગ્લાસ મૂકતા નહીં, બાકી મને ખોટી રીતે ફસાવશે। બેઠક પૂર્ણ થયા બાદ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે 13 કરોડ FRAના કામોનું અને 60 કરોડ ગુજરાત પેટર્ન યોજનાનું કામનું આયોજન હતું। અમારા જેવા લોકપ્રતિનિધિઓના કામો મંજૂર કરવાની જગ્યાએ બહારની એજન્સી અને કોન્ટ્રાક્ટર બિનજરૂરી કામો મંજૂર કરી દેવામાં આવશે, જેથી અમે કલેક્ટરને આજ સાંજના 6 વાગ્યા સુધીમાં માહિતી આપવાનું કહ્યું હતું। મંગળવારે સુધીમાં પ્રભાતી મંત્રી સાથે સંકલન કરીને જે કામોનો સમાવેશ નથી થયો એ કામોનો સમાવેશ કરવા માટેની બાંહેધરી પણ કલેક્ટરે આપી છે। લોક ઉપયોગી કામોની સમાવેશ નહીં કરાય તો કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન અને ઉગ્ર આંદોલન કરીશું એવું કહ્યું હતું અને મુખ્યમંત્રીએ પ્રભારી સચિવ મુદ્દો લઈ ન્યાય માટે લડી લઈશું। જી હા, રાજપીપળાના ભાડાના મકાનમાં રહીને પ્રજાના કામો કરીશ। નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કહ્યું છે કે કોઈ ભાડે મકાન હોય તો કહેજો મિત્રો। અહીંયા હાલ તેઓ ચૈતર વસાવા છૂટી ગયા છે અને જ પહેલી મિટિંગ કરી ત્યાં પણ તેને ધડાકો કરી દીધો છે। જી હા દોસ્તો, કહ્યું છે કે મારી સાથે રેકોર્ડિંગ કરવાનું ચાલુ રાખજો અને સીસીટીવી પણ ચાલુ હોવા જોઈએ અને સાથે સાથે એ પણ કહ્યું છે કે તમે અહીંયા ટેબલ ઉપર પાણીનો ગ્લાસ ન રાખતા, બરોબર છે? આવી રીતના અહીંયા ચૈતર વસાવાએ કહ્યું છે અને તે ચૈતર અવાજ દબાવવાનો વાત હતી ચૈતર વસાવાની, તે હાલ હવે અવાજ નહીં દબાવે। મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂર બતાવજો અને આ માહિતી મિત્રો સુધી પહોંચે તે માટે મિત્રોને શેર કરી દેજો। આવા ને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। બસ આ વિડીયોમાં એટલું જ તે, મળશું બીજા વિડીયોમાં।